હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક. તો તેના માટે મેં બદામને 10થી 15 મિનિટ માટે પલાળી અને સ્કીન કાઢી લીધી છે. એ એડ કરીશું. સાથે રોસ્ટેડ કાજુ, પિસ્તા, મગજતરીના બી. તો રોસ્ટેડ કાજુ ના હોય તો તમે સાદા કાજુ પણ યુઝ કરી શકો છો. સાથે ખસખસ એડ કરીશું. સાથે મરી અને તજ એડ કરીશું, જેનાથી એકદમ સરસ એવી ફ્લેવર આવે છે. સાથે ઇલાયચી પાવડર ના હોય ઇલાયચીનો તો તમે આખી ઇલાયચી પણ યુઝ કરી શકો છો. સાથે 10થી 15 મિનિટ પલાળેલી વલિયારી લઈશું. સાથે 2 ચમચી ગુલકંદ અને સાકર લઈશું. એનર્જી ડ્રિંક બનાવીએ છીએ એટલે આપણે સાકરનો યુઝ કરીશું. થોડુંક પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું. તો ફાઇન પેસ્ટ નથી બનાવવાની, આપણે આવી થોડીક કરકરી પેસ્ટ બનાવવાની છે, તમે જોઈ શકો છો. તો આપણે જ્યારે પણ ડ્રિંક્સ પીએ ત્યારે મોઢામાં જે ડ્રાયફ્રૂટના કણ આવે એ ખૂબ જ સરસ લાગે છે. તો રેડી છે પેસ્ટ આપણી. તમે અને આ પેસ્ટને તમારી સાથે ટાઈમ ના હોય તો તમે 7થી 8 દિવસ આ પેસ્ટને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ પીવાનું મન થાય ત્યારે આવી રીતે આપણે ગ્લાસમાં બરફના ક્યુબ એડ કરીશું અને 1 ચમચી આપણે પેસ્ટ એડ કરીશું જે બનાવીએ. સાથે દૂધ એડ કરીશું. તો દૂધની જગ્યાએ તમે પાણીમાં પણ પીવો ને આ ડ્રિંક્સ તો પણ બહુ સરસ લાગે છે. તો તમારી સાથે ટાઈમ ના હોય તો આ પેસ્ટ બનાવીને જરૂરથી ફ્રીઝમાં મૂકી રાખો, તો બહુ જ સરસ એવું ટાઈમ પણ આપણો બચી જાય છે અને ફટાફટ આપણું ડ્રિંક પણ રેડી થઈ જાય છે. તો પિસ્તા એડ કરી અને ગાર્નિશ કરીશું. તો પાણીમાં અને દૂધમાં બંને આ ડ્રિંક સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એક વખત આ રીતે ટ્રાય કરજો. અને મારી ચેનલ નવી છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.